આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળશું। અધ્યાય 23। શ્રી નારાયણ કહે છે કે મુને, હવે તમને વાનપ્રસ્થના ધર્મોને હું કહું છું, તે તમે આદરથી સાંભળો। આયુષ્યના ત્રીજા ભાગમાં ત્રીજો આશ્રમ તે વાનપ્રસ્થ ધારવાનો કહ્યો છે। 100 વર્ષની આયુષ્ય ગણાય છે, તેનો ત્રીજો ભાગ 51 વર્ષથી ગણાય। તો 51 વર્ષે વાનપ્રસ્થ ધારવાનો જાણવો। જેણે પ્રથમ બ્રહ્મચર્યાશ્રમ પછી ગૃહસ્થાશ્રમ એવો ક્રમ લીધો હોય તેને માટે આ છે। જે ગૃહસ્થાશ્રમી નહીં થતાં બ્રહ્મચર્યાશ્રમ માંગથી જ બીજા આશ્રમમાં ગયા હોય તેને માટે આ વિભાગ નથી। પત્ની કે જે પોતાની સહધર્મિણી શાસ્ત્રથી કહેવાય છે, તે જો પોતાની સેવામાં અનુકૂળ વર્તનારી હોય અને વળી ગ્રામ્ય વિષયો થકી વિરક્ત હોય અને વળી તપ કરવામાં પ્રીતિવાળી હોય તો તેણીની સાથે વનમાં પ્રવેશ કરે। જો આ કહ્યા એવા ગુણવાળી ન હોય ત્યારે તો તેણીના પોષણ રક્ષણ માટે પોતાના પુત્રાદિકને આજ્ઞા કરીને વિરક્ત હોવાથી પોતે એકાકી જ વનમાં જાય। વનમાં જઈને નિર્ભયપણે તપમાં રુચિવાળો અને સાવધાન થાય। કોઈ પ્રકારનો ભય રાખે નહીં, તેમજ ગાફલપણું પણ રાખે નહીં। હોમાદિકમાં ઉપયોગી અગ્નિ રાખવાને માટે જ પર્ણશાળા બનાવે, પોતે તો પર્ણશાળા થકી બહાર વસે। એમ કરીને શીત ઉષ્ણ વાયુને વૃષ્ટિને સહન કરે। તેનો અલ્પ પ્રકાર કહે છે કે ગ્રીષ્મ ઋતુમાં પંચાગ્નિને તાપે। 4 દિશામાં 4 અગ્નિઓ અને ઉપર સૂર્ય એમ મળીને 5 અગ્નિઓ જાણવા। શીત ઋતુમાં ગળા પર્યંત જળમાં વસે। વર્ષા ઋતુમાં પડતી જળની ધારાઓને સહન કરે। એમ કરતાં સ્વયં જીત ક્રોધ તથા જીતેન્દ્રિય થાય। આ વાનપ્રસ્થ વસ્ત્ર તો તૃણના તંતુઓથી બનાવેલું કે વૃક્ષના પાંદડાંથી બનાવેલું કે અજીમ વલ્કલ જે મૃગચર્મ તેને ધારણ કરે। જમવામાં તો શ્યામો નમાર આદિક જે ઋષિ ધાન્ય પવિત્ર કહેવાય છે તેનો ઉપભોગ કરે, અથવા વનમાં થતાં જે કંદ ફળ આદિક તેનો ઉપભોગ કરે। આ વાનપ્રસ્થી અગ્નિથી રાંધેલું અથવા નહીં રાંધેલું કે કાચું અન્ન જમે, અથવા સૂર્ય પક્વ કરેલું ફળાદિક જમે। દાંત ન હોય ત્યારે તો પથ્થરથી કે ખાંડની યાથી કૂટીને ભોજન લાયક કરેલા તેને જમે। મધ્યાહન કાળને નહીં ઉલ્લંઘન કરીને પ્રતિદિન પૂર્વક ઋષિ ધાન્યાદિકને પોતે જ લાવે, અથવા મધ્યાહન સમયે બીજા જને આણેલા પણ અન્નાદિકને ગ્રહણ કરે। મધ્યાહન થકી ઉત્તર કાળમાં જનોએ આણેલા અન્નાદિકને તો ક્યારેય પણ ન ગ્રહણ કરે। ભલે મધ્યાહન કાળમાં બીજાએ આણેલું હોય પણ તે જો ખેડેથી પકવેલું હોય તો તેને ન જ ગ્રહણ કરે। પોતાના શરીરમાં રોગાદિક ઉપદ્રવ આવ્યો હોય ત્યારે તો તેને ગ્રહણ કરવામાં દોષ નથી। અગ્નિ કાર્ય જે અગ્નિહોત્ર દર્શ પૌર્ણમાસ આદિકમાં ચરુ પુરોડાશ આદિક હોમરૂપ કર્મ કરવાનું છે, તેને તો વનમાં થતાં જે નમારાદિક ધાન્યો તથા ફળાદિક વડે જ ગૃહસ્થાશ્રમમાં પ્રથમ કરતો હતો તેમ કરે। અગ્નિ કાર્યનો લોપ કરે નહીં। આ વાનપ્રસ્થ કમંડલું દંડ અને અગ્નિહોત્ર કરવા માંગ ઉપયોગી ઉપકરણોને રાખે। મસ્તક ઉપર રહેલા કેશ, હૃદયાદિક અંગમાં રહેલા રોમ, દાઢી મૂંછના કેશ, નખ અને દાંતને ધોયા વિનાના મલિન ધારે। ઈવાનપ્રસ્થ અંગોને નહીં મર્દન કરતો થકો સ્નાન કરે। ભૂતળ ઉપર સૂવે। દેશ કાળ બળ અવસ્થાને અનુસારે તપ કરે। ફેન ઔદુંબર વાલ ખીલ્ય અને વૈખાનસ એવા ભેદથી
વાનપ્રસ્થો 4 પ્રકારના કહ્યા છે. પોતાની મેળે વૃક્ષ થકી પડેલા ફળાદિક વડે જીવન કરનારાને ફેનક કહ્યા છે. પ્રાતઃકાળમાં ઉગતાં જે દિશાને પ્રથમ જુએ તે દિશા થકી આણેલા ફલાદિક વડે જીવન કરનારાને ઔદુંબર કહ્યા છે. નવું અન્ન મળતાં પૂર્વસંચિત અન્નનો ત્યાગ કરી દેનારાને વાલખિલ્ય કહ્યા છે. ખેડ્યા વિના પક્વ થયેલા ધાન્યાદિક વડે જીવન કરનારાને વૈખાનસ કહ્યા છે. વૃત્તિ ભેદથી 4 પ્રકારો કહ્યા છે. 12 વર્ષ અથવા 8 વર્ષ અથવા 4 વર્ષ અથવા 2 વર્ષ અથવા 1 વર્ષ પણ યથાશક્તિ વનમાં વસે. ત્યાર પછી સંન્યાસ આશ્રમને સ્વીકારે. જો વૈરાગ્ય તીવ્ર હોય તો જ સંન્યાસ આશ્રમ હિતકારી થાય છે. તીવ્ર વૈરાગ્ય ન હોય તો દ્વિજે વનમાં જ જીવન પર્યંત રહેવું. જેણે પૂર્વાશ્રમનો યથાવિધિ ત્યાગ કર્યો છે માટે જ ચતુર્થ આશ્રમને આશરેલો સંન્યાસી 2 કૌપીન તેની ઉપર આચ્છાદન કરવાનું વસ્ત્ર એટલે કે શરીર ઉપર આચ્છાદન કરવાનું બીજું વસ્ત્ર, કાકે કંથા, દંડ, કમંડળ અને જળ ગાળવા માટે વસ્ત્રખંડ એટલે ગરણાને ધારણ કરે. સારો આચાર પાળનાર દ્વિજને ઘેર મધ્યાહન પછી ભિક્ષા માગે. યતિ એક જ ગૃહસ્થના ગૃહે પ્રતિદિન ભિક્ષા ન કરે. તેમજ રસાસ્વાદ માંગ અતિશય આસક્ત ન જ થાય. એક વાર તેમાં પણ જેટલાથી પ્રાણ ધારણ થાય તેટલું મિત અન્ન જમે. આ ભિક્ષુક બહુધા વાનપ્રસ્થાશ્રમીની ભિક્ષાને ગ્રહણ કરે, કેમ કે તેમનું અન્ન અતિ શુદ્ધ માનેલું છે. તેવા શુદ્ધ અન્નના આહારથી યતિનું મન તે શુદ્ધ થાય છે. યતિ જો સુરા માંસને બુદ્ધિપૂર્વક સૂંઘે તો પણ 12 ઉપવાસરૂપ પારાક વ્રતને કરે. બાહ્યને આભ્યંતર પવિત્રતા રૂપ શૌચ અને સ્વધર્મ રૂપ આચારથી સદાય વિશુદ્ધ રહે. તેને માટે શુદ્રાદિકનો સ્પર્શ પણ કરે નહીં. સંન્યાસી નિત્ય વિષ્ણુ પૂજાને કરે. વિષ્ણુને નિવેદન કરીને જજમે. વિષ્ણુના દ્વાદશાક્ષર મંત્રને અથવા અષ્ટાક્ષર મંત્રને જપે. સંન્યાસી અસત્શાસ્ત્રવાદમાં નિષ્ઠાવાળા નાસ્તિકો સાથે વિવાદ ન કરે. પોતાની વૃત્તિ માટે કથાને ન કરે. અસત્શાસ્ત્રમાં શ્રવણ અધ્યયનાદિક રૂપ આસક્તિને ન કરે. જીવનમાં ઉપયોગી નિયત વૃત્તિને અવલંબીને ન વર્તે. આ યતિ જે શાસ્ત્રમાં જીવને બંધન થવાનો પ્રકાર અને તે થકી જીવનો મોક્ષ થવાનો ઉપાય તત્વથી પ્રદર્શાવ્યો હોય એવા સત્શાસ્ત્રનો અભ્યાસ કરે. મઠ આદિક નિવાસ સ્થાનને ન જ બાંધે. દેહમાં અહમતાનો અને દૈહિકમાં મમતાનો ત્યાગ કરે. આ યતિ ચાતુર્માસ વિના એક સ્થાનમાં ન વસે. વળી રોગાદિક આપતકાળમાં તો દોષ નથી. આત્મા પરમાત્માના સ્વરૂપને યથાસ્થિત જ્ઞાન શાસ્ત્રથી જાણે. યતિ કામ, ક્રોધ, ભય, વૈર અને ધન ધાન્યાદિકના સંગ્રહનો ત્યાગ કરે. અને અહિંસાદિક 12 યમો તથા શૌચાદિક 12 નિયમોને બરોબર પાળે. યમ નિયમો પાળવામાં કારણ કહે છે કે તીવ્ર જ્ઞાન વૈરાગ્ય યુક્ત હોય, પણ જો સ્ત્રી, ધન, આભરણ, સદ્વસ્ત્ર ઇત્યાદિક માયિક વસ્તુઓનો સંબંધ રાખે તો નિશ્ચય ભ્રષ્ટ થઈ જાય છે. માટે યતિ ઉક્તયમ નિયમોને પાળે. ત્યાગી પુષ્પહારો, ચંદન અને તૈલાદિક સુગંધી પદાર્થોનો ત્યાગ કરે. જો ત્યાગ નહીં કરતાં તેને સ્વીકારે તો નિશ્ચય દેહમાં આત્મબુદ્ધિ વાળો થઈ જાય છે. જે પુરુષને જેટલો આહાર હોય તે પુરુષમાં તેટલી સ્ત્રી સંબંધી વિષય ભોગની ઈચ્છા પ્રવેશ કરે છે. માટે ત્યાગીને મિત અને નીરસ ભોજન હિતકર કહેલું છે. ગ્રામ્ય વાર્તાના શ્રવણથી મનુષ્યોને વર્તતી વિષ્ણુ કથા રૂચિ તત્કાળ નાશ થઈ જાય છે. માટે મોક્ષને ઈચ્છતા જને તો ગ્રામ્ય વાર્તા સાંભળવી નહીં. ત્યાગી
ચિત્રમયી પણ નારીને જુએ નહીં, તેમ તેણીનો સ્પર્શ કરે નહીં, કારણ કે એક નહીં પણ અનેક તપસ્વીઓ સ્ત્રીના આકારના દર્શન માત્રથી જ પૂર્વે ભ્રષ્ટ થઈ ગયા છે. કુપિચક, બહુદક, હંસ, પરમહંસ. આ રીતે વૈરાગ્યના ભેદને લીધે યતિ 4 પ્રકારના કહ્યા છે. તેમાં ઉત્તરોત્તર શ્રેષ્ઠ સમજવો. સંન્યાસ આશ્રમને યોગ્ય એવાં કર્મોમાં પ્રધાનપણે જે વર્તતો હોય તેને કુપિચક કહે છે. પોતાના આશ્રમને ઉચિત એવાં કર્મોને ગૌણ કરીને આત્મા પરમાત્માના જ્ઞાનને પ્રધાનપણે જે અનુસરે તેને બહુદક કહે છે. જે કેવળ આત્મા પરમાત્માના જ્ઞાનાભ્યાસ પરાયણ વર્તે તેને હંસ કહે છે. અને જે આત્મા પરમાત્માના સાક્ષાત્કારને પામ્યો છે તેને પરમહંસ કહે છે. હે નારદ મુને, વાનપ્રસ્થ અને સંન્યાસ આ 2 આશ્રમો દુષ્કર હોવાથી કલિયુગમાં ગ્રહણ કરવો નહીં એવો સત્શાસ્ત્રમાં નિર્ણય કરેલો છે. માટે જેઓ તીવ્ર વૈરાગ્યશાળી હોય ને ત્યાગી શ્રી વાસુદેવ ભક્તો દીક્ષાધારી થયા હોય તેમનો ધર્મ તો રાત્રિ દિવસ શ્રી વાસુદેવની સપ્રેમ પરિચર્યા કરવી એ જ કહેલો છે. જેમનામાં જ્ઞાન વિજ્ઞાન વિશેષપણે વર્તે છે એવા તે ત્યાગી વૈષ્ણવોત્તમોને એક પણ ક્ષણ વિષ્ણુની નવધા ભક્તિ વિના વ્યર્થ જતી જ નથી. તેઓ નિરંતર કોઈ ને કોઈ ભક્તિમાં જોડાયેલા જ રહે છે. સમસ્ત સદ્ગુણોએ સંપન્ન હોય પણ જો તે ભગવદ્વિમુખ હોય તો તેનો અને પોતાના સંબંધી જનનો પણ તે ત્યાગી વૈષ્ણવો ત્યાગ જ કરી દે એમાં સંશય નથી. આ ત્યાગી ભક્તજનો પ્રતિદિન ભગવાનના પ્રસાદભૂત અન્નને તેમના ચરણામૃત જળથી પ્રોક્ષણ કરીને તેમજ તુલસીથી મિશ્રિત કરીને જમે. ભગવાનના ધ્યાનમાં તત્પર થયેલા તે ત્યાગી ભક્તોએ સ્ત્રીઓ અને સ્ત્રી લંપટ પુરુષોનો પ્રસંગ તો સર્વથા કાયા, વાણી અને મનથી પણ ત્યાગ કરી દેવો. જો ત્યાગ ન કરે તો ભગવાનનું ધ્યાન નહીં રહેતા તે સ્ત્રી અને સ્ત્રી લંપટોનું જ ધ્યાન થયા કરે ને એમ થતાં તે ત્યાગાશ્રમ થકી ભ્રષ્ટ થાય છે. માટે ત્યાગીઓએ સ્ત્રી અને સ્ત્રી લંપટોનો પ્રસંગ પરહરવો એટલે કે ત્યાગ કરવો. નારીને જોઈને મોહને ન પામે એવો તો કોઈ પણ પુરુષ જ નથી. એવા તો એક ભગવાન વાસુદેવ છે. માટે ભગવાન થકી બીજા કોઈ પણ ત્યાગીએ નારી નિરીક્ષણાદિક તો ન જ કરવું એ જ સિદ્ધાંત છે. જે સ્થાનમાં રહેવું વગેરે સંબંધથી વારંવાર સ્ત્રીઓના શબ્દોનું શ્રવણ તથા તેણીનું દર્શન થતું હોય એવા સ્થાનમાં ત્યાગી ન જ રહે. અને જો રહે તો ધર્મ ભ્રષ્ટ થાય. કામ, ક્રોધ, લોભ, રસાસ્વાદ, સ્નેહ અને માન આ 6 દોષો સંસ્કૃતિને આપનારા કહ્યા છે. માટે ત્યાગીએ તો આ દોષોનો અતિ પ્રયત્નથી પરિત્યાગ કરવો. જે આ ધર્મો કહ્યા તેને મધ્યે જે ધર્મનો ભંગ થાય તેનું પ્રાયશ્ચિત યથાશાસ્ત્ર યથાશક્તિ કરવું. હે નારદ, આ રીતે 4 વર્ણો તથા 4 આશ્રમો તથા ત્યાગી વૈષ્ણવોના ધર્મો મેં તમને સંક્ષેપમાં કહ્યા. ઉક્ત કહેલા પોતપોતાના ધર્મમાં વર્તનારો વર્ણી અને યતિ બ્રહ્મલોકને પામે છે. વાનપ્રસ્થ ઋષિલોકને પામે છે અને ગૃહસ્થ સ્વર્ગને પામે છે. એમાં સંશય નથી. જે જનો તો પૂર્વોક્ત ધર્મોને શ્રી વિષ્ણુની ભક્તિ સાથે પાળે છે તે તો સર્વે પણ જનો દેહને અંતે વિષ્ણુ લોક અક્ષર બ્રહ્માદિક ધામને પામે છે. માટે ભક્તિએ સહિત ધર્મો પાળવા. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મ્યે વનસ્થ યતિધર્મ નિરૂપણ નામે 23 અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને
આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.